જેમ કેમ લૌકિકમાં લોકો કે જો આ વર્ષે આપણને પ્રોફિટ થાય તો આપણે ગાડી લેશું, બંગલો બનાવશું, આવા મનોરથ જેમ લૌકિકમાં તમે કરો તો જોજો એમાં કદાચ આ વર્ષે તમારી એ ઈચ્છા પૂરી ન થાય તો એ મનોરથ ચિરકાલ સુધી ચાલે, ખેંચાતો જાય. એમ પુષ્ટિ જીવ હોય એ પણ જ્યારે બ્રહ્મ સંબંધ ગ્રહણ કરે અને ભગવત કૃપાથી અને ગુરુ કૃપાથી સત્સંગ આદિ થાય તો પછી એના હૃદયમાં એક મનોરથ જાગે કે હું પ્રભુને કાંઈક અંગીકાર કરું. અને આ મનોરથ કોઈ આજના જ જીવને થાય છે એમ નહીં. હવે જો આજની દ્રષ્ટિએ જુઓ તો 3 પ્રકારથી એ મનોરથ થાય. એક સાક્ષાત સ્વરૂપને શૃંગાર વસ્ત્ર આદિ ધરાવવાનો મનોરથ જાગવો. એક સાક્ષાત ઠાકુરજીને સામગ્રી અરોગાવાનું મનોરથ ઉત્પન્ન થવું. બીજો પ્રકાર શ્રી ઠાકુરજીને અરોગાવી અને ભગવત સ્વરૂપ એવા આચાર્ય ગુરુને કંઈક ધરાવવાની ઈચ્છા થવી. અને ત્રીજો પ્રકાર શ્રી ઠાકુરજીને અંગીકાર કરાવી ને એમના જે દાસ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાની ઈચ્છા જાગી. આ બધું ચિરકાલ ચિંતિત મનોરથમાં આવે છે. આ 3 પ્રકારનું અક્લિષ્ટ જે હોય येन स्यान् निर्वितश्चित्ते तत् कृष्णे साधयि ध्रुवम, એ શ્રી ઠાકુરજીમાં લગા. તો અહીં સમજવાનો વિષય છે કે ગદાધર દાસજીને તાપ કઈ વસ્તુનો થયો છે એ જો ધ્યાન દિયો તો ખ્યાલ આવશે. ઠાકુરજીને હું વિવિધ સામગ્રી કરીને અરોગાઉં, આ મનોરથ જે અંદર હોય એ પૂર્ણ ન થયો અને આ બાજુ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં ના આવ્યો. આ 2 વસ્તુનો અત્યંત તાપ થયો છે. જો સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરવામાં પ્રીતિ ન રહે તો એક સામગ્રી છે એ વ્રજભક્તોનો ભાવ છે. આ કઈ સામગ્રી ખાલી દાલ ભાત શાક કે મોનથાળ કે ઘણા વૈષ્ણવ કઈ કહે ને કે અરોગાવો ઠાકુરજીને મોનથાળ અરોગાવો પછી આપણે આનંદ લઈએ. એ વસ્તુ અહીંયા નથી. અહીં તો પ્રભુને ધરો ત્યારે પણ એક સામગ્રીમાં ભાવ હોય. શ્રી રાધાજીના ભાવથી, ચંદ્રાવલીજીના ભાવથી અલગ અલગ ભિન્ન ભિન્ન ભાવ. અને એટલે જ આપણામાં એવો નિયમ છે કે જ્યારે પ્રભુ અધરામત રૂપે આપે અને આપણે જ્યારે લેવા બેસીએ ત્યારે હૃદયથી એ સામગ્રી એટલે કે એ ભોગને જે પ્રસાદી હોય એને નમન કરીએ. બધામાં જો વ્રજભક્તોનો ભાવ છે અને એ ભાવ થકી શ્રી ઠાકુરજી અરોગી રહ્યા છે. પાછો અધરામૃત રૂપે એ જ ભાવથી શ્રી ઠાકુરજી આપણને પ્રદાન કરી રહ્યા છે. તો પછી ચાવી ન શકો તમે, બોલો, ને ગળી ન શકો. ભુક્ત, લહ્ય, ચોષ્ય, આ બધા જે ભોજનના અલગ અલગ પ્રકારો છે એ બધા પ્રકારોનો કેમ સ્વીકાર કરો. એટલે જ્યારે પ્રસાદની પાતલ ઉપર જ્યારે આપણે બેસીએ તો ખાસ ધ્યાન રાખવાનું, એકવાર આંખ બંધ કરી એ ભગવત પ્રસાદ હોય તો એને નમન કરો. એટલે જે આ વ્રજભક્તોનો જે ભાવ ને એમના ભાવનું જે જીવાત્માને દાન એ આપણા અંતઃકરણમાં સ્થિર થાય. અને પછી જ્યારે ભોજન કરો તો ચાવો આદિ તો એમાં કોઈ ચિંતા રહે નહીં. તુલસીજી માટે પણ અમે પહેલા પણ આ વસ્તુ બતાવી ચૂકેલા છીએ. તુલસીજી જે શ્રી ઠાકોરજીના પ્રસાદી મળે તો એમ સામાન્યમાં આપણા વ્યવહારમાં કહેવાય છે કે તુલસીજી ચાવવા નહીં,
તો ઘણા બિચારા મોટા તુલસીજી આવી જાય, પછી વાટ જુએ 1 કલાક સુધી કે ગળે પછી ઉતારી. એકવાર મારી મેં વિનંતી કાકાજીને કરી, કાકાજી આમ તો અડધી કલાક સુધી તુલસીજી આપણે કાંઈ કરી ન શકો, જલે ન પી શકો, તો શું કરવું? તો કાકાજી આજ્ઞા કરી, અંબરીશના પ્રસંગમાં 9મા સ્કંદ ભાગવત 4થા અધ્યાયમાં 15 થી 25 શ્લોક વચ્ચે અંબરીશની નાસિકા શેના માટે હતી? ભગવત ચરણાર વિંદમાં રહેલા ફૂલ અને તુલસીને જ્યારે સૂંઘે ત્યારે એ ચરણાર વિંદનો જે આનંદ છે એ આ નાકની ઇન્દ્રિય દ્વારા એમના હૃદયમાં પહોંચે. તો જ્યારે તમે તુલસીજી લ્યો અને આંખમાં આમ લગાવીને સૂંઘવાનો પ્રકાર, આ સૂંઘીએ એટલે શું છે ખબર છે? એ તુલસીજીમાંથી જે ગોવિંદ ચરણ પ્રિયત્વ એ સીધો નાક દ્વારા થઈને આપણા અંતઃકરણમાં સ્થિર થાય. પછી જ્યારે તમે એ તુલસીજી મુખમાં લ્યો ને એને દાંત અડે ને તો દોષ નથી લાગતો, પણ સૂંઘ્યા વિના લઈ લ્યો ને તો સમસ્યા ઉભી થાય. આ એના અંદરનો સાર છે. બાકી તો આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાઓ, આખા તુલસીજીને પિષ્ટ કરવામાં આવે તો ત્યારે એ કયો સ્વરૂપ છે? ગોવિંદ ચરણ પ્રિય સ્વરૂપ છે? નહીં, ત્યારે એ ઔષધિ સ્વરૂપે પિષ્ટ કરવામાં આવે છે. પછી હમણાં આ કોરોના કાળમાં કે તુલસીજીનો કાઢો લ્યો, તો જો આ સ્વરૂપનું જ્ઞાન ન હોય તો તમે કાઢો બનાવી ન શકો, કાઢો બનાવવાનું તમને રાઈટ નથી. અને જ્યારે છોડમાં એ સૂકા થઈ જાય તો જમીન ઉપર હોય. તો 3 સ્વરૂપ છે: આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. આધિભૌતિક સ્વરૂપો વૃક્ષ રૂપે છે અને આયુર્વેદ અંતર્ગત જે એમનો પ્રયોગ થાય એ આધ્યાત્મિક સ્વરૂપ. પછી યજ્ઞ યાગાદિક અને વૈદિક કાર્યોમાં જ્યાં જ્યાં તુલસીનો પ્રયોગ થાય એ આધ્યાત્મિક સ્વરૂપ. આયુર્વેદમાં જે પ્રયોગ થાય છે એ આધ્યાત્મિક સ્વરૂપ છે તુલસીનું, ખાલી આધિભૌતિક સ્વરૂપ નથી. કેમ કે આયુર્વેદ કહેવાય છે. વેદ અંતર્ગત આવનારું જેટલું છે એ આધ્યાત્મિક બની જાય. અને આધિદૈવિક સ્વરૂપ જ્યારે ભગવત ચરણારવિંદમાં જલથી ખાસા કરી ને બ્રહ્મ સંબંધ દ્વારા જ્યારે પ્રભુના ચરણારવિંદમાં સમર્પણ, અથવા તો પત્તામાંથી દાંડી કાઢીને શ્રી ઠાકોરજીના ભોગમાં પધરાવો, ત્યારે એ ભગવત સુખ દેવા વાળું, પ્રિયત્વ પ્રદાન કરવા વાળું એનું આધિદૈવિક સ્વરૂપ બની જાય છે. આવી રીતે એના વિભાગો છે. હાથથી સામગ્રી કરો, પ્રભુને ભોગ ધરો, તત્તત ભાવથી પ્રભુ જ્યારે આરોગે ત્યારે આપણી એ સેવા થઈ ગઈ. તો વ્રજભક્તન કે ભાવ હું છૂટી જાય. જો આમ જ ચાલતું રહીએ, જો ગદાધરદાસજીને જે આગ લાગી છે એ શેની લાગી છે, તાપ થયો છે શેનો થયો છે, જો આમ જ કાંઈ ના આવે ને રોજ હું જલ જ ભોગ ધરતો રહું તો એક એક સામગ્રીનો જે અલગ અલગ વ્રજભક્તોનો ભાવ છે એનું શું? એ છૂટી જાય. જ્ઞાન માર્ગ કી રીતિ વહી જાય. જ્ઞાન માર્ગ જેવું થઈ જાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ત્યાં ભક્તિ શબ્દનો ઉલ્લેખ છે, પણ પત્ર, પુષ્પ, ફલ અને તોય. અહીં તો આપણે વિવિધ સામગ્રી અને મનોરથ કરી કરીને ઠાકોરજીના રોકાવું છે. पत्र पुष्प फल जल या वाक्य में जो अर्थ है मर्यादा मार्गी के भाव में पत्र पुष्प जल फल जैसो बन्यो सो धर्यो सामग्री को आग्रह नाही. આ વાક્ય પ્રમાણ રૂપમાં પુષ્ટિ માર્ગમાં છે, પણ પુષ્ટિ માર્ગમાં આનો ભાવ અલગ થઈ જાય છે. પત્રમ પુષ્પમ ફલમ, જેમ મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી આમ્રાદિ, તો ફલ પુષ્ટિ માર્ગમાં પણ છે, પણ આદિ શબ્દથી છેટ સખડી સુધીનો પ્રકાર ભિન્ન ભિન્ન સામગ્રી કરીને ઋતુ અનુસાર. મર્યાદા માર્ગમાં તો પત્ર પુષ્પ ધરી દીધા એટલે મર્યાદા માર્ગની દ્રષ્ટિએ ઠાકોરજી મર્યાદા માર્ગી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય ને આરોગી. પુષ્ટિ માર્ગમાં તો ઉષ્ણકાલમાં ઉષ્ણકાલ અનુસાર, શીતકાલમાં શીતકાલ અનુસાર,
मध्यकालમાં मध्यकाल अनुसार वर्षादि काल सामग्री को आग्रह ना है। जो मर्यादा मार्ग જે સેવાઓ કરતા હોય નીચે કહે આટલું ધરાવી દીધું એટલે આપણું કામ થઈ ગયું ને ઘરમાં જે બનાવ્યું હોય એ જ લઈને ધરી દેવું આવું જ કરતા હોય છે લગભગ સામાન્ય લોકો ઘરમાં જે બને એની થાળી એક કરી ઠાકોરજીને ત્યાં ધરી દે એટલે થઈ ગયું એ તત્ત ભાવથી એ સામગ્રી સિદ્ધ કરવી આ પ્રકાર મર્યાદામાં નથી અને શ્રીમદ ભાગવતમાં સ્વયં ભગવાન એકાદશ સ્કંધના 11મા અધ્યાયમાં 41મા શ્લોકમાં ઉદ્ધવજીને આજ્ઞા કરે છે ભગવાન આજ્ઞા કરે છે કે ઉદ્ધવ મારી સેવામાં શું શું લગાડવું યદ્યદિષ્ટતમમ લોકે આ સંસારમાં જે ઇષ્ટતમ વસ્તુ એને મારી સેવામાં લગાડવું યચ્ચાતિ પ્રિયમાત્મનઃ અને જે આપણને અતિ પ્રિય હોય છે ત્યારે જીવાત્મા અક્ષય સુખને પ્રાપ્ત કરે છે ન ક્ષય થાય એવા સુખ એટલે પ્રભુને ભોગ ધરવા એ પુષ્ટિ માર્ગીય જીવનો અહો ભાગ્ય છે કે પ્રભુને ભોગ ધરી શકે છે ચાહે મિશ્રી ભોગનો ક્રમ હોય દૂધઘર નાગરી અનસખરી સખી આદિ બધો પ્રકાર ભોગ ધરવો અને એટલે સર્વનિર્ણય પ્રકરણમાં સ્વરૂપ સેવાનો ક્રમ શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે 236મા શ્લોકમાં ત્યાં પણ આ જ શ્લોકને ભાગવતના શ્લોકને શ્રી મહાપ્રભુજીએ સ્વીકૃત કર્યો છે ત્યાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે યદ્યદિષ્ટતમમ લોકે જે કરવાથી ચિત્તને આનંદ મળે પોતાના માટે ને પ્રભુ માટે કરવાથી ઘણા એવા હોય ને કે ભાઈ આપણને શું ખાવાની ઈચ્છા થઈ છે એ પ્રભુને ધરો ને પછી એ લ્યો ને આહા એવી ચિત્તને આનંદ મળે એ આનંદનો વાત નથી પ્રભુને અરુગાવીને આનંદ મળે તે આનંદની વાત છે તત્કૃષ્ણે સાધયે ધ્રુવમ એ નિશ્ચિતપણે એ કૃષ્ણમાં લગાડો પ્રભુને ભોગ ધરો ત્યાં એના પ્રકાશમાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરશે બહુ સમજવા જેવું છે ધ્યાન દેજો જરાક ક્લેશવાળી વસ્તુ ઠાકોરજીને ભોગ નહીં ધરવાની અક્લિષ્ટ ભોગ ધરવાનો ક્લિષ્ટ પ્રભુને પસંદ નથી શ્રી હરિરાયચરણ પણ સેવા શ્રવણ સ્મરણાદિ નિરૂપણ ગ્રંથ છે એમાં અને અન્યત્ર પણ આપણા આચાર્યો ઠાકોરજીને અક્લિષ્ટ ભોગ ધરો અક્લિષ્ટ લગાવો ક્લિષ્ટ ન ધરો ક્લિષ્ટ 3 પ્રકારના હોય ખૂબ ધ્યાન દેજો લોકક્લિષ્ટ આત્મક્લિષ્ટ અને ચિત્તક્લિષ્ટ આમાંથી પહેલું છે લોકક્લિષ્ટ એ બાહ્ય છે આત્મક્લિષ્ટ અને ચિત્તક્લિષ્ટ એ ઇન્ટરનલ છે લોકમાં અક્લિષ્ટ શું છે મહાપ્રભુજી ત્યાં જે આજ્ઞા કરી છે લોકમાં અક્લિષ્ટ એટલે કે ઉત્તમ શું છે આમ દ્રાક્ષા આદિ શબ્દ કયા ને એમાં પ્રભુને અરોગવાનો જેટલી વસ્તુઓ છે હવે જોજો ક્લિષ્ટતા ક્યાં આવી જાય દૂધ જો લાગી ગયું શીરો બગડી ગયો દૂધઘરમાં સામગ્રીમાં સુગંધ આવી ગઈ આ બધું ક્લિષ્ટમાં આવી ગયું પછી એ ધરવાનું નહીં તો લોક ક્લિષ્ટમાં આમ્ર દ્રાક્ષાદિ આદિ શબ્દથી છેડ સખડી સુધીની બધી વસ્તુઓ એ લોકની ક્લિષ્ટ નહીં પણ અક્લિષ્ટ વસ્તુ જે આવી હોય એ બધી ઠાકોરજીને ધરવા આત્મક્લિષ્ટ એટલે આપણી આત્માને કષ્ટ આપનાર આત્મન અત્યંતમ પ્રિયમ દુગ્ધાદિ અક્લિષ્ટ વસ્તુ કઈ છે દુગ્ધાદિમાં પણ જેટલી મધુર વસ્તુઓ રસરૂપ વસ્તુઓ છે ટીકામાં ક્યાંય આ શ્લોકનો આવરણ ભંગ કહો ટિપ્પણી કહો ત્યાં આ શ્લોકનું બહુ વિશેષ વિવેચન
પુરુષોત્તમજી આપ આવરણ ભંગમાં બહુ ટૂંકમાં આ શ્લોકનું વિવેચન કરે છે. પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરી એ હું તમને કહી રહ્યો છું. આત્મક્લિષ્ટમાં ઓર એક આગળનો જે એક મારો વ્યક્તિગત જે વિચાર છે એ તમને બતાવી રહ્યો છું. આપણા પુત્ર પત્ની સેવામાં અનુકૂળ ન હોય, કેમ કે પુત્ર ને પત્ની ને ધન આ બધાને પ્રિય હોય. આ જો સેવામાં ન લાગે ને તો એ બધા ક્લિષ્ટમાં આવે. સેવામાં લાગે ત્યારે અક્લિષ્ટમાં આવે. અક્લિષ્ટ એવા ઘર પત્ની પુત્ર બધા આવી જાય. આવું ઠાકોરજીમાં લગાડો અક્લિષ્ટ. યેન સ્યાન નિર્વૃત્તિશ્ચિત્તે. અને ત્રીજું, ચિત્તમાં ક્લેશ ન કરે એવું અક્લિષ્ટ એ ઠાકોરજીમાં લગાડો. એમાં સૌથી પહેલો પ્રકાર સન્માર્ગથી લાવેલું હોય તે. અગર કોઈ વ્યાપારી એ વ્યાપાર કરવા બેઠો છે અને એ વ્યાપારમાં કોઈ લાભ કરી રહ્યો છે તો એની વૃત્તિ છે, એમાં દોષ નથી. અસન્માર્ગ કેને કહેવાય? ચોરી, ડકેતી, કોકને મૂર્ખ બનાવીને એની પાસેથી ભેગું કરી લેવું, આ બધું સન્માર્ગ ઉપાર્જિત નથી કહેવાતું. પોતાની સ્વ વૃત્તિ અનુસાર સન્માર્ગથી લાવેલો જે દ્રવ્ય આદિ હોય એ પહેલો પ્રકાર. એ જ્યારે ઠાકોરજીમાં લગાડો તો એ ચિત્તને સુખ દેવા વાળું બને. જોજો, યેન સ્યાન નિવૃત્તિશ્ચિત્તે. કેવા પ્રકારની તમે વિત્તજા સેવા કરો તો તમારા ચિત્તને આનંદ થાય. સન્માર્ગ દ્વારા લાવેલા દ્રવ્યથી જ્યારે પ્રભુની સેવા કરો તો એ સેવાથી આપણને ચિત્તમાં આનંદ થાય. મારે આવું કેવું ન જોઈએ, પણ મનોરથ આદિ પણ તમે કરાવો અને પછી જો મનોરથ કરાવ્યા પછી ઘણા વૈષ્ણવ સામગ્રી જે પ્રસાદ આદિ હોય એના માટે, રાજભોગ આદિ હોય એના માટે ઝઘડા કરે. જલ્દી લાવો ને જલ્દી આમ કરો ને જલ્દી અમારું આ કરો. આ વૃત્તિ આવી ને જો ઝઘડા અને ક્લેશ થાય ને પછી ઘરે જઈને તમે પ્રસાદ રૂપમાં લેતા હો તો સમજવાનું કે ઠાકોરજીએ દ્રષ્ટિ ખેડી છે પણ પ્રસન્નતાથી આપે લીધું નથી. કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક કંઈક સમસ્યા છે. જે સેવા કર્યા પછી ચિત્તને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય તો સમજવાનું કે એ તમારી જે વિત્તજા સેવા છે એ ઉત્તમ પ્રકારની છે, સન્માર્ગોપાર્જિત છે. બીજો પ્રકાર બતાવ્યો કે ન અન્યેષામ ભાગરૂપ. બીજાના ભાગરૂપ એટલે જે વાર્તાજીમાં ઉપર આવ્યું, એક તો ઉધારો કરવો અને બીજું કોઈના ભાગમાં આવેલી વસ્તુ હોય એને કયા વગર. તમને એક દાખલા તરીકે સમજાવું. જેમ કે પિતા મોટા દીકરાને કહીને ગયા હોય કે લે આ ચાબી લે, આપણી પાસે જે ધન છે એમાંથી 3 ભાઈઓના ભાગ છે, બધાને એના ભાગ તું આપી દે. હવે પિતા તો આમ કહીને પહોંચી ગયા. હવે દીકરો શું કરે? પોતાનો ભાગ કાઢી લે, પોતાના ભાઈનો ભાગ આપે નહીં અને પોતાના ભાઈના ભાગમાંથી મનોરથ કરી દે અને વાહ એ બધી ઓલાને મળી જાય. હવે આ રીતે જે કરેલો મનોરથ છે એ અન્યેષામ ભાગ રૂપ. એ તમારા ભાગનો નથી, બીજાના ભાગનો છે. હવે અમારા કેટલા બધા આચાર્ય બાળકો વૈષ્ણવ બિચારા પ્રેમથી હિંડોળામાં, પલના આદિમાં શુભ આનંદના પ્રસંગ હોય ત્યારે રાજભોગ કે આખા દિવસનો મનોરથ કરાવે, એને અન્યેષામ ભાગરૂપ આમાં ધરાર ખેંચીને લઈ જાય.
અહીં જે ભાગ શબ્દ છે એ મનુસ્મૃતિમાં જે દાય ભાગ વિભાગ છે એમાં જ્યારે કોઈનો ભાગ પાડેલો હોય અને એ વ્યક્તિની પરમિશન વિના અથવા તો ધરાર એ લઈને જ્યારે ધર્મ કાર્યમાં લગાડો વૈદિક રીતે અથવા તો અલૌકિક રીતે સેવામાં, આવું જે લગાડેલું હોય એ ઠાકોરજી પ્રસન્નતાથી સ્વીકારતા નથી અને તમારા ચિત્તને પણ એ પ્રસન્નતા દેવાવાળું થતું નથી. આ જે ભાગ શબ્દ છે એ કોઈના વિભાગમાં આવેલું હોય ને ધરાર ખેંચીને કરી દેવામાં આવે અથવા તો છલ કપટથી કરવામાં આવે ત્યાં લાગુ પડે છે. એને વિકૃત બુદ્ધિવાળા લોકો એને મનોરથ જે તમે પ્રેમથી આવીને વિનંતી કરો કે અપાનાથ અમારે રાજભોગ કરાવવો છે, એને આ અન્ય શામ ભાગરૂપમાં ખેંચી જાય. એટલે આપણે ભ્રમિત નહીં થવાનું. વૈષ્ણવ ઉધારાથી કરો, છલ કપટથી કોઈનો ભાગ લઈ લ્યો અથવા તો કોઈનો ભાગ આપણી પાસે હોય એને સીધો લગાડી દો. આની મહાપ્રભુજી ના પાડે છે. એ ચિત્તને પ્રસન્નતા નથી આપતું અને ચિત્ત જો પ્રસન્ન નથી થતો તો સેવાનો આનંદ પછી રહેતો નથી. અને ત્રીજો પ્રકાર, સૌથી પહેલો પ્રકાર સન્માર્ગથી લાવીને ઠાકોરજીમાં લગાવો તો એ ચિત્તને પ્રસન્નતા દે. બીજો પ્રકાર કે બીજાના ભાગમાં આવેલું હોય એ તમે ધરાર લઈને કે છલ કપટથી કે ચૂપચાપ લઈને કરાવી દો, એની ના પાડે છે.